તો આ ડુંગરા ઉપરથી ગધેડા આવે છે, ઓલું લઈને દે છે આમાં. ડુંગરા ઉપરથી વહી આવ્યા સીધા. નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં રહેશો. અમે જઈ રહ્યા છીએ છોટા ઉદયપુર રામા મંદિર રમવા માટે, પણ અત્યારે વચ્ચે અમે આવ્યા છીએ પાવાગઢ ને જઈએ પાવાગઢના ડુંગરા ઉપર દર્શન કરવા મહાકાળી માના. તો બના રહેજો અમારા વિડીયોમાં. લીપમાં અથવા તેમાં બીજું તુફાનમાં પાવાગઢ પહોંચી. ચાલો, હા, પાવાગઢ પહોંચી ગયા છે. આવો હવે જઈએ સીધા માતાજીના દર્શન. અમે ડુંગરા પર જતા હતા, પણ અહીંયા બસ બંધ છે. ઉપર કાંક ટ્રાફિક છે એટલે બસનું સેટિંગ નહીં થાય. પણ હવે આપણે કેમાં તુફાન અથવા રિક્ષામાં અથવા પગપાળા મહાકાળી માનો ડુંગરો ચડવાનો છે. જ્યાંથી આપણે આવ્યા હતા દર્શન તો કરવા જ પડે ને. ચાલો મળીએ પાછા. આવે એક ધારા બધા બેઠા કા. જો અહીંયા પહાડ ઉપર એક વાંદરા બેઠા છે. વિજયભાઈ જો, વિજયભાઈ ઓલો શું છે? વાંદરા છે. કેટલા છે? તને ગણવાનો છે એમાં કે? જુઓ આ ચાળી ઉપર જવો ચાલે તો એક નંબર હાલે. ત્યારે પછી અહીંયા નાસ્તાની સોળા ફળી ને ખમણ ને આ ને તેન. આ છે પાવાગઢનું પાર્કિંગ. આ અમારે જગદીશભાઈ બેન્જો માસ્ટર. ઓ આ છે પાવાગઢનો પ્રવેશ દ્વાર. તો પાવાગઢનો એ પ્રવેશ દ્વાર છે. અને અમારે દેવગાણાનું મંડળ જો આમ જાય છે તુફાનવાળાને પૂછવા માટે. શ્રી મહાકાળી માતાજી પાવાગઢ વેલકમ યુ. એ આપણે રીતે જવું કે જેમ જવું એમ. ચાલો હવે મળીએ સીધા તુફાનમાં બેસીને ડુંગરા ઉપર. બરોબર. અમારે હાર્દિકભાઈ, જગદીશભાઈ ને તુફાનમાં બેસી ગયા છે. અમારે તુફાન બધાને બીક લાગે છે. અમે બેવું તો પછી આ બધા વાઘ આવે. તો ફાઇનલી હવે અહીંયા સુધી તુફાન આવે છે ને હવે અમને ઉતારી દીધા છે. કાંઈ જગ્યા ભાઈ ટ્રાફિક એટલું છે ભાઈ. ફાઇનલી અમે આવી ગયા છીએ. પાવાગઢમાં જો ગધેડા આવા હોય. જો અહીંથી લીપમાં જવું તો અહીંથી ને દાદરો ડુંગરા ચડો તો અહીંથી. કાજે કા ભાઈ એમ છે ને ઓલો ડુંગરો ચડવાનું. અને અમારે જગદીશભાઈ એમ કહે છે કે ચશ્મા લેવા છે તો આપણે જઈએ પેલા પૂછવા. ચશ્માનું શું કહે છે દાદા? હા, જગદીશભાઈ અમારે મેન માણસ થઈ ગયા. હાલો જગદીશભાઈ પૂછો ફટોફટ. ચશ્માનો ભાવ છે ભાઈ. એ ચશ્મા જોઈએ એના 100 રૂપિયા. કાંઈ ક્યાં જો આ ડુંગરા ઉપરથી ગધેડા આવે છે, ઓલું લઈને દે છે આમાં. ડુંગરા ઉપરથી વહી આવ્યા સીધા. જો લીપમાં બહુ ટ્રાફિક છે. હા, એટલે અમે નક્કી કર્યું છે કે ભાઈ હવે આપણે પગપાળા વયા જાય. ડુંગરો ચડી લે. હા, જો આવડી મોટી લાઈન છે. મોટી
આવડી મોટી લાઈન હોય તો એ ક્યારે વારો આવે એટલે અમે નક્કી કર્યું છે કે અમે પગપાળા જઈશું. કેમ હાર્દિકભાઈ? જાજો જાજો પગ હા, જવાનું છે એ પાકું છે પાછું. મને આ ફોન લઈ દો ને બીક લાગે, બીજું કાંઈ નહીં. અત્યારે પછી હમણાં પલ્લી ગયા કાચે ગપે હજી 350 પલ્લી ગયા સીધા કા 300 પણ આ રોપવેમાં અમારો સાસ લાગ્યો ને ગરદી બહુ હતી એટલે હાલીને ડુંગરો ચડી હતી. જો પછી પલ્લી ગયા છે. જય માતાજી, ઈચ્છા જય મહાકાલી. હેલો મિત્રો, જો અમે અડધેથી પાછા વહી આવ્યા. કેમ કે એવું નહોતું પણ નીચેથી મંડળવાળા કોઈ આવ્યા નહીં અને અમને ફોન કર્યો કે ચાલો નીકળવું છે. અમે માતાજીના નીચેથી દર્શન કરી લીધા ને હવે 500 પગથિયા ચડીને પાછા ઉતરી ગયા છે. 550 હા, 550 હાલ ને. અને હવે અમે જઈએ છીએ નીચે ને હવે અમારે નીકળવાનું છે પાછું લીપ દેખાડો છોટા ઉદયપુર. દેખાડો જો આ રોપવે શરૂ છે. હરકી દેખાડો કે આ બે હરખી જ છે લે, આમાં બધા જોયેલી જ હોય. જો લાલ દેખાડો એમ કીધું આ લાલ કલર ની છે એમ કે આવી હોય એમ કહો તમે જ કોઈ જોઈ નહીં હોય એમ કે આ તમે અહીંયા કોઈ જે આવ્યા ન હોય એમ. તો હવે અમે આથી લીધું છે સિંગ ને શું છે વટોણા. તો દીકા વટોણા બે લઈ લીધા છે અને હવે અમે સિંગના વટોણા ખાતા ખાતા નીચે જઈએ અને નીચે અમારે મંડળવાળા વાટે છે અમારે. તો કે બીજો ફોને આવી ગયો પણ આપણે નિરાંતે જવાનું હે. ભલે જે તાણ હોય થઈ જાય. હા, ભલે એ વાર જોતા ખરી. બાકી લડી તો લેવાનું જ છે. હા, ચાલો તો મળીએ નીચે. હા ચાલો અમે તો નીચે આવી ગયા છીએ અને હવે અમે જઈએ છીએ ટેમ્પલ. આઈસરમાં બેસીને જ નીકળી જઈશું છોટા ઉદેપુર. ત્યાં આજનું રાત્રે આખ્યાન છે રામદેવજી મહારાજનું. ને સાંજે પછી આપણે બીજા વ્લોગમાં મળશું કેમ કે આ વ્લોગ તો લગભગ મોટો થઈ ગયો છે મારા અંદર. સિંગોડા ને એવું છે તો તમે તો નહીં જોયા હોય એટલે મળીએ આપણે બીજા વ્લોગમાં. અત્યારે જય માતાજી, જય મહાકાળીમાં, જય રામા પીર. મળીએ આપણે બીજા વ્લોગમાં રાત્રે.